વાંસળી વાળો. નમસ્કાર બાળ મિત્રો, કેમ છો? મજામાં ને? બાળ મિત્રો, આજે આપણે વાંસળી વાળો અને ઉંદરોની એક વાર્તા જોવાના છે. એ વાર્તાનું શીર્ષક છે વાંસળી વાળો. એ વાર્તામાંથી આપણને શું શીખવા મળે એ આપણે વાર્તાના અંતમાં જોઈશું. તો ચાલો જોઈએ વાંસળી વાળો. એક ચંદનપુર નામનું ગામ હતું. એ ગામમાં ઘણા નાના મોટા ઘરો હતા. મંદિર હતું, શાળા હતી, બગીચો હતો અને ગામના પાદરે એક ચોતરો હતો, જ્યાં ગામના લોકો નિરાંતના સમયે આવીને બેસતા હતા. અને એ ગામના છેવાડે એક સુંદર અને મોટી નદી વહેતી હતી. બાળ મિત્રો, એ ગામ તો ઘણું સુંદર હતું, પણ એ ગામના બધા લોકો પરેશાન હતા, કારણ કે એ ગામમાં ઉંદરોનો ત્રાસ હતો. એ ગામમાં જ્યાં જુઓ ત્યાં ઉંદર જ ઉંદર. ઘરમાં ઉંદર, બાગમાં ઉંદર, પેટીમાં ઉંદર, કબાટમાં ઉંદર, મોટા ઉંદર, નાના ઉંદર, જાડા ઉંદર, પાતળા ઉંદર, કાળા ઉંદર, ધોળા ઉંદર. જ્યાં જુઓ ત્યાં તો ઉંદર જ ઉંદર. કોઈને પણ સુખે ખાવા ન દે, કોઈને પીવા ન દે, સુખે ફરવા ન દે. આમ જાઓ તો ચૂં ચૂં ચૂં, તેમ જાઓ તો ચૂં ચૂં ચૂં, જ્યાં જાઓ ત્યાં ચૂં ચૂં ચૂં. ગામના બધા લોકો તો ઉંદરોના ત્રાસથી કંટાળી ગયા હતા. ક્યાં જવું ને શું કરવું કંઈ ખબર પડે નહીં. ઉંદરોને ભગાડવા માટે ગામના લોકોએ બધા ઉપાયો કર્યા, પણ ઉંદરોનો નાશ થયો નહીં અને દિવસે ને દિવસે ઉંદરોનો ત્રાસ તો વધવા લાગ્યો. એક દિવસ ગામના કેટલાક લોકો ચોતરે ભેગા થયા અને ઉંદરોથી બચવા શું કરવું જોઈએ તેની ચર્ચા કરવા લાગ્યા. ત્યારે એ ગામમાં એક વાંસળી વાળો સુમધુર વાંસળી વગાડતો વગાડતો આવ્યો અને ચોતરા પાસે ભેગા થયેલા લોકો પાસે ગયો અને પૂછ્યું, શું થયું ગ્રામજનો? કેમ પરેશાન લાગો છો? કોઈ તકલીફમાં છો? ત્યારે એક વડીલે કહ્યું, શું કહીએ મહારાજ, તકલીફ તો છે જ, પણ એ તકલીફનો કોઈ ઉપાય મળતો નથી. ત્યારે વાંસળીવાળાએ પૂછ્યું, કેમ શું થયું? ત્યારે તેમાંના એક વ્યક્તિએ કહ્યું, શું કરીએ મિત્ર, આ ગામમાં ઉંદરોનો ઉપદ્રવ વધી ગયો છે. જ્યાં જુઓ ત્યાં ઉંદર જ ઉંદરો છે. ઉંદરો ભગાડવા માટેના અમે બધા ઉપાયો કરી ચૂક્યા છે, પણ ઉંદરોનો ત્રાસ દિવસે ને દિવસે વધતો જ રહે છે. વાંસળીવાળો કહે, બસ આટલી જ વાત છે? એ બધા ઉંદરોને ભગાડવાની જવાબદારી મારી. ગામના બધા જ ઉંદરોને હું ગાયબ કરી દઈશ. ત્યારે ગામનો એક વ્યક્તિ બોલ્યો, એ શક્ય જ નથી. અમે ઉંદરોને ભગાડવાના બધા જ પ્રયત્નો કરી ચૂક્યા છે, તો પણ ઉંદરોનો ત્રાસ ઓછો થયો નથી. તો તમે શું ભગાડવાના હતા? ત્યારે વાંસળીવાળો કહે છે, જો હું ગામના બધા જ ઉંદરોને દૂર કરી એક પણ ઉંદર ના રહેવા દઉં તો તમે મને શું આપશો? ત્યારે ગામના એ લોકોએ એકબીજા સાથે ચર્ચા કરી અને પછી તેમાંનો એક વ્યક્તિ બોલ્યો, જો તમે ગામના બધા ઉંદરોને દૂર કરશો તો અમે તમને 1000 રૂપિયા આપીશું. ત્યારે વાંસળીવાળો કહે, સારું, મને મંજૂર છે. પછી તો વાંસળીવાળાએ સુમધુર વાંસળી વગાડવાનું શરૂ કર્યું. વાંસળીના જાદુઈ સૂર સાંભળી ગામના બધા ઉંદરો એક પછી એક વાંસળીવાળા પાસે આવી પહોંચ્યા. વાંસળીવાળો ધીમે ધીમે ચાલવા લાગ્યો તો ઉંદરો પણ વાંસળીવાળાની પાછળ પાછળ ચાલવા લાગ્યા. આ દ્રશ્ય જોઈ ગામના લોકો તો અચંબિત રહી ગયા. વાંસળીવાળો તો વાંસળી વગાડતા વગાડતા ગામના છેવાડે આવેલી નદી કિનારે પહોંચી ગયો. ઉંદરો પણ વાંસળીવાળા પાછળ પાછળ નદી કિનારે પહોંચી ગયા. વાંસળીવાળો તો ચાલતો ચાલતો નદીના પાણીમાં ઉતરી ગયો તો ઉંદરો પણ પાણીમાં ઉતરી ગયા અને પછી બધા ઉંદરો તો પાણીના વહેણમાં તણાઈ ગયા.
અને આવી રીતે ગામમાંથી બધા ઉંદરો ગાયબ થઈ ગયા. આ જોઈ ગામના લોકો તો રાજી થઈ ગયા અને ખુશીથી ઝૂમવા લાગ્યા. ત્યાર પછી વાંસળીવાળો તો નદીમાંથી બહાર નીકળી એ લોકો પાસે પહોંચી જાય છે જેમની સાથે ઉંદરો ભગાડવાની અને પૈસાની વાત થઈ હતી, અને બોલે છે, લાવો ભાઈ મારા 1000 રૂપિયા. ત્યારે એ બધા લોકો ફરી જાય છે અને તેમાંનો એક વ્યક્તિ કહે છે, રૂપિયા કેવી ને વાત કેવી, જા ચાલ્યો જા છાનો માનો અહીંથી. ઉંદરો ભગાડવાના તે કઈ 1000 રૂપિયા અપાતા હોય? વાંસળી વાળો તો કાંઈ બોલ્યો નહીં અને ફરી એની વાંસળી વગાડવાનું શરૂ કરે છે. અને એના આવા વાંસળીના સુમધુર જાદુઈ સૂર સાંભળી એક છોકરું બહાર આવ્યું, બીજું છોકરું બહાર આવ્યું, ત્રીજું છોકરું બહાર આવ્યું. બધા છોકરાઓ બહાર આવ્યા, ઘરમાંથી આવ્યા, બહારથી આવ્યા, નાના આવ્યા, મોટા આવ્યા, જાડા આવ્યા, પાતળા આવ્યા, કાળા આવ્યા, ગોરા આવ્યા. આમ જુઓ તો છોકરા, તેમ જુઓ તો છોકરા. કોઈ નાચતું આવ્યું તો કોઈ કૂદતું આવ્યું, કોઈ દોડતું આવ્યું તો કોઈ ઢસતું આવ્યું. ચારે કોર છોકરા જ છોકરા, ચારે કોર હો 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 હો. ગામના લોકો તો બૂમો પાડવા લાગ્યા, અરે ઊભા રહો ઊભા રહો, અરે ઊભા રહો ઊભા રહો. પણ છોકરા શેના ઊભા રહે? એ તો વાંસળીવાળા પાછળ ચાલ્યા નદી તરફ. આ જોઈ ગામના લોકો તો ગભરાયા, ક્યાંક છોકરાઓ પાણીમાં ડૂબી ન જાય. તેથી ગામના લોકો તો દોડતા દોડતા નદી કિનારે વાંસળીવાળા પાસે પહોંચી જાય છે અને તરત જ 1000 રૂપિયા વાંસળીવાળાને આપતા કહે છે, લો મહારાજ તમારા 1000 રૂપિયા, અને વાંસળી વગાડવાનું બંધ કરો અને અહીંથી જતા રહો. વાંસળીવાળો તો 1000 રૂપિયા લઈ લે છે અને બીજા કોઈ ગામ તરફ નીકળી જાય છે. અને આ બાજુ બાળકો પણ પોતપોતાના ઘરે જવા નીકળી જાય છે. તો બાળ મિત્રો, મજા આવીને આ વાર્તા જોવામાં? બાળ મિત્રો, આ વાર્તા દ્વારા આપણને શીખવા મળે છે કે ક્યારેય પણ આપણે કોઈને વચન આપ્યું હોય તો એ વચનથી ફરી જવું જોઈએ નહીં. બરાબર? કારણ કે ક્યારેક એનું પરિણામ ખરાબ પણ આવી શકે. તેથી હંમેશા જીવનમાં પ્રામાણિક બનીને રહેવું જોઈએ. બરાબર? તો આવજો બાળકો, ફરી મળીશું એક નવી વાર્તા સાથે. આવજો.